देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। आज मधुराष्टकम प्रथम श्लोक। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम। सुंदर मजाનું શ્રી મધુરાષ્ટકમ છે। આ મધુરાષ્ટકમના રચયિતા શ્રીમદ વલ્લભાચાર્ય છે, બરાબર ને। એ જ્યારે 84 બેઠક કરતાં કરતાં આખા ભારતની અંદર જ્યારે વિચરી રહ્યા છે, એ વખતે યમુનાના કિનારા ઉપર 7 દિવસ માટે ભાગવતનું આયોજન કર્યું છે। અને જ્યારે જ્યારે સવારે 3 સાડા 3 વાગ્યે વહેલા ઉઠી અને યમુનાના દર્શન કરી અને પછી એકદમ ચિત્ત એકાગ્ર એટલે ધ્યાનની અંદર બેસે છે। અને ધ્યાનમાં બેઠા પછી એના શું કહેવાય, એના મનની અંદર જે કાંઈ વિચારો સ્ફુર્યા, જે કાંઈ સ્તોત્ર ફર્યું, બરાબર ને, એ આખું આપણું સ્તોત્ર બની ગયું। એટલે એ સમયનું છે। ભગવાન કેવા લાગ્યા વલ્લભાચાર્યને, એનું વર્ણન આખા 8 શ્લોકની અંદર અહીંયા પોતે જ કર્યું છે કે હું જે વખતે સમાધિમાં અથવા ધ્યાનની અંદર યમુનાના કિનારા ઉપર બેઠો હતો ત્યારે કૃષ્ણ ભગવાન મને કહેવા લાગ્યા, એનું સુંદર વર્ણન આ સ્તોત્રની અંદર કર્યું છે। આપણા માટે સ્તોત્ર બની ગયું, આપણા માટે સ્તુતિ બની ગયું, બરાબર। તો મહાપુરુષના મુખારવિંદમાંથી જે જે શબ્દો નીકળે છે એના માટે સ્તોત્ર શબ્દ વપરાય છે, એ જ સ્તુતિ શબ્દ વપરાય છે। તેથી આપણે રોજ આપણે એક એક શ્લોકનું આવી રીતનું પારાયણ કરતા જઈશું, અર્થ સમજતા જઈશું। એનો અર્થ આ થાય, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ। શ્રી મધુરાધિપતિનું સર્વ મધુર છે। ભગવાન કૃષ્ણ આંખ બંધ કરી વલ્લભાચાર્ય ત્યારે એની સામે ભગવાન કૃષ્ણ ડોલવા લાગ્યા, અને ડોલવા લાગ્યા એટલે ભગવાનને કહે છે, ભગવાન તમે કેવા છો? તો કે તમે મધુર છો। કેવા? તમે મધુર છો, તે તમારા હોઠ પણ મધુર છે। અષ્ટ એટલે હોઠ, તમારા હોઠ પણ મધુર છે। વદન એટલે મુખ, મુખ પણ ભગવાન તમારું મધુર છે। નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, તમારી ગતિ પણ મધુર છે। આ બધી વાતો વલ્લભાચાર્ય જે વખતે ધ્યાનસ્થ થઈ અને યમુનાના કિનારા ઉપર બેઠા અને પછી 5 સાડા 5 જ્યારે સમાધિમાંથી બહાર નીકળ્યા અને કોઈએ પૂછ્યું છે તમે શું કરતા હતા, તમે આવી રીતના આંખ બંધ કરીને શું કરતા, ત્યારે વલ્લભાચાર્યએ એને કીધું કે ભાઈ હું સમાધિની અંદર આવી રીતના હતો અને ભગવાન કૃષ્ણ મને આવી રીતના મધુર દેખા, મધુરાધિપતિ રખિલમ મધુરમ, તેના મધુર છે। આવું સુંદર વર્ણન અહીંયા વલ્લભાચાર્ય પોતાના શિષ્યો જે વખતે પૂછે છે એ વખતે કહે છે કે ભગવાન મને આવા રૂપની અંદર અત્યારે દેખાણા। આપણે પણ ધ્યાનસ્થ થઈ અને ચિત્ત એકાગ્ર કરી અને આપણે પણ ભગવાનને મનની અંદર બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ। એ આ સ્તોત્રમાં બહુ સરસ વાતો લખી છે, એનો આપણે આજે પાઠ કર્યો। આપણે આજે શ્રીમદ ભાગવત શરૂ થયાનો 26મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ પ્રથમ અને એના 19 અધ્યાયને આપણે નમસ્કાર કર્યા।
ગઈકાલે પ્રથમ સ્કંદ પૂરો થયો. આજે આપણે સ્કંદ બીજો અને પ્રથમ અધ્યાયનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ગઈકાલે આપણે જોતા હતા, બરાબર ને? સમય પણ 5 મિનિટ વધારે લેવાઈ ગયો તો વાતમાં ખબર ન પડી એમ. પણ એમાં આપણે પ્રથમ સ્કંદની અંદર વ્યાસે જે કાંઈ વાતો લખી હતી એની હાઇલાઇટ કરતા હતા કે આખા 19 અધ્યાયની અંદર કયા કયા પ્રકરણો, કયા કયા વિષયો અને કઈ કઈ વાતો આવે છે એનો આપણે સવિસ્તાર સમજવાનો ગઈકાલે પ્રયત્ન કર્યો. પહેલા સ્કંદમાં ભાગવતકારે જુદા જુદા વિષયોનો સ્પર્શ કર્યો છે. ગુરુ શિષ્ય વિશે કેવળ પ્રેમનો સંબંધ ન ચાલે, તેમની વચ્ચે આત્મીયતાનો સંબંધ હોવો જોઈએ. ભાગવતકારે પ્રથમ સ્કંદમાં રાજધર્મનું નિરૂપણ કર્યું છે. રાજા શા માટે જોઈએ તેની ચર્ચા ભાગવતકારે પ્રથમ સ્કંદની અંદર કરી છે. એ આપણે જોતા હતા, થોડીક વાતો અધૂરી રહી ગઈ હતી, તો 2 મિનિટ માટે આપણે ફરીથી એને યાદ કરી લઈએ કે રાજધર્મ પણ હોવો જોઈએ. રાજાએ સત્તા ઉપર બેસી અને રાજધર્મ કઈ રીતે ચલાવો એનું માર્ગદર્શન લેવા તો પિતામહ ભીષ્મ પાસે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાંથી આવ્યા હતા, એટલે રાજધર્મ પણ સમજાવ્યું છે. પછી જીવો જીવસ્ય જીવનમ, આ શ્લોક પણ વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યો કે એક જીવ બીજા જીવની હૂંફથી નાનાનો મોટો થાય છે. ઘરની અંદર માનો 5-10 વ્યક્તિ આપણે હોય તો નાનું બાળક હોય એ મોટાની હૂંફથી નાનાનું મોટું થાય છે. એટલે જીવો જીવસ્ય જીવનમ, ઘણા લોકોએ એનો ઊંધો અર્થ કર્યો છે કે એક જીવ બીજા જીવને મારીને જીવતો રહેલો છે. મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે, આમ કરીને જીવો જીવસ્ય જીવનમ કીધું છે. પણ ભાગવતકાર અહીંયા એનો અર્થ આ રીતે કરે છે કે એક જીવ બીજા જીવના આધારે નાનાનો મોટો હૂંફથી, નાનાનો મોટો ભાવથી નાનાનો મોટો થાય છે. એ પણ આપણે જોયું. આજે એક માન્યતા રૂઢ થઈ ગઈ છે કે જેમને વેદ અને ઉપનિષદ વાંચવાનો અધિકાર નથી તેના માટે ભાગવત છે. આ જે માણસના મગજની અંદર જે ઘૂસી ગયું, મરણાંત કાળે મારે શું કરવું જોઈએ એ તમે મને સમજાવો. તમે સરસ રીતે આવી ગયા છો, તો મરણાંત સમયે માણસે કયું કર્મ કયું કરવું જોઈએ, કયા સાધન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે, આવા 7 પ્રશ્નો એને પૂછ્યા છે. એ પણ આપણે જોઈએ. એમ કે સૂતજી કહે છે, જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા ત્યારે સમસ્ત ધર્મોના મર્મજ્ઞ વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજી ઉત્તર આપવાની શરૂઆત, સાથે સાથ જે પ્રશ્ન છે એ સાથે સાથ પ્રશ્નના ઉત્તર આપવાની શરૂઆત અહીંયા કોને કરી? સુખદેવજી. અત્યારે પરીક્ષિતે જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નના ઉત્તર આપવા માટે અહીંયા સુખદેવજી તૈયાર થઈ ગયા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો સ્કંદ અને પહેલો અધ્યાય, એની અંદર આ 7 પ્રશ્નો જે પૂછ્યા છે એના જવાબ અત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આપે છે. ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન, આ અધ્યાયની અંદર આટલી વાતો આવે છે. સુખદેવજી ઉવાચ, સુખદેવજી બોલ્યા, વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ, આત્મવિદ સમંત પુરુષો શ્રોતવ્યાદિસુય પર, શ્રોતવ્યાદિ નિરાજેન્દ્ર નૃણુ સંતિ સહસ્રશ, અપશ્ય તમામંતત્વ ગૃહેશુ ગૃહમેધિના. આમ અત્યારે સુખદેવજીએ જે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબ આપવાની શરૂઆત કરે કે શું કહે છે? સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો ઉત્તમ છે. લોક કલ્યાણ થાય એના જ માટે તમે મને આ પ્રશ્ન પૂછ્યો છે. તમારો પ્રશ્ન ઉત્તમ છે. મનુષ્ય માટે જેટલી પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે તેમાં આ વાતો સૌથી શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાની મહાપુરુષો આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે. જે મહાન તપસ્વી છે અથવા આત્મજ્ઞાની જે લોકો છે એ આ પ્રશ્નનો ખૂબ જ આદર કરતા રહેલા છે. એમ સુખદેવજી પ્રથમ શ્લોકની અંદર કહે છે. પછી કહે છે, હે રાજેન્દ્ર, જે ગૃહસ્થો ઘરના કામ ધંધામાં ગૂંચવાયેલા છે
જે ગૃહસ્થો ઘરના કામ ધંધામાં ગૂંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમના માટે હજારો પ્રાપંચી વાતો કહેવા, સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની કહે છે. તેમનું આખું આયખું એમ જ વીતી જાય છે. તેમની રાત નિંદ્રામાં કે સ્ત્રી ભોગની અંદર અથવા કમાવાની અંદર વીતી જાય છે. દિવસે ધન હાયના કે પરિવારજનોના ભરણ પોષણમાં ખતમ થઈ જાય છે. 24 કલાક એને મનુષ્યને જે મળે છે એ સમય ક્યાં વાપરે છે? તો કે રાત્રે ઊંઘવામાં, ભોગવામાં અને ઘરમાંથી બહાર નીકળી અને વિત્ત કમાવા માટે એનો આ ગૃહસ્થીઓનો બધો સમય નીકળી જાય છે. તેથી તેણે પોતાના આત્મ સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મ સ્વરૂપ જો જાણી જાય છે ને તો પછી ગમે તે કમાવા માટે જાય, ગમે ત્યાં જાય તો એને અગવડ પડતી નથી. શંકરાચાર્ય પણ આ જ વાત આપને સમજાવે છે કે આત્મકલ્યાણ માટે માણસે શું કરવું જોઈએ. આત્મકલ્યાણ એટલે કયું? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ આત્મજ્ઞાનની વાત અત્યારે સુખદેવ પરીક્ષિત રાજાને સમજાવી રહ્યા છે કે માણસે આત્મજ્ઞાનને સંભાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પોતાના આત્મ સ્વરૂપને જાણવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. હું આમ કહે છે ને કે હું નિર્વિકલ્પ નિરાકાર રૂપ છું. નિર્વિકલ્પ છું અને નિરાકાર. મારે કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, મારે કોઈ સંકલ્પ નથી અને મને કોઈ આકાર નથી. હું સર્વ ઇન્દ્રિયોમાં છું. દરેક ઇન્દ્રિયોની અંદર મારો વાસ છે. સર્વ સ્થળે વ્યાપી રહેલો વિભુ છું. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં મારો વાસ ન હોય. મારે હંમેશા સમભાવ છે. મને મુક્તિ નથી તેમજ બંધન નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું. આવું આત્મા કહે છે ને કે આત્મ સ્વરૂપનું જ્ઞાન આ છે. બરોબર? માથું એટલે હું નથી, પગ એટલે હું નથી. બરોબર? પછી શરીરની દરેક જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો હું નથી. હું તો કેવો છો? મંગલકારી, કલ્યાણકારી, દરેકના શરીરની અંદર રહી અને જે ખાય છે, પીવે છે, ચાલે છે, બોલે છે, એની દરેક જગ્યાએ આવી રીતની મારી અનુભૂતિ લોકોને થતી રહેલી છે. હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું, પણ છતાંય માણસ જે ખાય છે તેનું પાચન પણ હું જ કરું છું. માણસ જ્યારે ઊંઘવા પથારીમાં પડે છે ત્યારે સ્મૃતિ એની હું લઈ લઉં છું. બરાબર? આ ઘણી બધી વાતો, નિર્વિકલ્પો નિરાકાર રૂપોની વાતો અહીંયા વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી અત્યારે આત્મજ્ઞાનની ચર્ચા કરતા અથવા ગૃહસ્થીએ આત્મ સ્વરૂપને જાણવા માટે કઈ કઈ વાતો હોવી જોઈએ એનો વિચાર આ 2 શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસે કર્યો છે. પછી આગળ કહે છે કે તેમનું આખું આયુષ્ય એમ જ વીતી જાય છે. તેમની રાત નિંદ્રામાં કે સ્ત્રી સમાગમમાં વીતે છે અને દિવસ ધન કમાવામાં અને પરિવારોના ભરણ પોષણમાં ખતમ થઈ જાય છે. સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું નથી. તે અસત છે. છતાં જીવ તેમના મોહમાં એટલો બંધાઈ જાય છે કે રાત દિવસ તેમને મૃત્યુનો કોળિયો હોવા છતાં પણ તેનું ચિંતા કરતો નથી. મૃત્યુ ક્યારે આવીને મારી ગળસી પકડશે એ વિચારતો જ નથી. કે રાત દિવસ શું કે ધંધાની અંદર અને આવી રીતનો વ્યવહારની અંદર માણસ પડી જાય છે. તેથી હે રાજા પરીક્ષિત, જે મનુષ્ય જોઈએ આ 7 પ્રશ્નોના જવાબ આપતા અત્યારે અહીંયા પરીક્ષિતને અત્યારે સુખદેવજી કહી રહ્યા છે કે આવી રીતે ભોગની અંદર ડૂબેલો અથવા આવી રીતનો સંસારમાં જે ડૂબેલો જે જીવ છે એને થોડાક સમય માટે એમાંથી નિવૃત્ત થઈ અને આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. આત્માનું જો કલ્યાણ કરવાનું હોય તો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ એટલે સાંભળવું. શ્રી ભગવાન કૃષ્ણની લીલાનું શ્રવણ કરવું. શ્રવણ કર્યા પછી મનન કરવું. મનન કર્યા પછી ચિંતન કરવું.
અને ચિંતન કર્યા પછી સ્મરણ કરવું, અને સ્મરણ કર્યા પછી આવી રીતનું કીર્તન કરી અને માણસ પોતે પ્રભુ સુધી પહોંચી જાય છે. એમ પરીક્ષિત રાજાએ જે 7 પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબની અંદર અત્યારે અહીંયા સુખદેવજી આ કહે છે. એણે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે જે મનુષ્ય સર્વથા મરણાંત હોય તેના જીવનની ઇતિ કર્તવ્ય શું છે? મરણાંત એટલે સમય એકદમ મૃત્યુનો નજીક આવી ગયો છે. મૃત્યુ અત્યારે ગળચી પકડવા તૈયાર થઈ ગયો છે. 7 દિવસ મારા બાકી છે. તો મરણાંત સમયે માણસની ઇતિ કર્તવ્યતા શું છે? આવો પ્રશ્ન પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવને પૂછ્યો છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય માત્ર શું કરવું જોઈએ? આ માનવનો જન્મ મળ્યા પછી માણસે કઈ કઈ ક્રિયા અને કયા સાધનો દ્વારા પ્રભુ પ્રાપ્તિ કરવી જોઈએ? આ બીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં કહે છે કે મનુષ્યએ કોનું શ્રવણ કરવું જોઈએ? કયા વિચારોનું, કયા મહાપુરુષનું, કેવી આવી રીતની જે વાતો છે એનું શ્રવણ કરવું જોઈએ? 5મી વાત છે કોનું સ્મરણ કરવું જોઈએ? શ્રવણ એટલે સાંભળવું અને સ્મરણ એટલે યાદ કરવું. આપણે રાત્રે પથારીમાં સૂતા હોય, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતિ. રાત્રે સૂતી સમયે મારે કોનું સ્મરણ કરવું જોઈએ? એમ પરીક્ષિત રાજાએ અહીંયા 5મા પ્રશ્નની અંદર અહીંયા સુખદેવજી મહારાજને આ પ્રશ્ન પૂછેલો છે. 6ઠા પ્રશ્નની અંદર કહે છે કે કોનું ભજન કરવું જોઈએ? ભજન તો સમાજમાં ઘણી પ્રકારના ચાલતા હોય છે, તો મારે કોનું ભજન કરવું જોઈએ? અને 7મી વાત છે કે કોનો ત્યાગ કરવો? મારે ત્યાગ કોનો કરવાનો? આ પ્રશ્નના જવાબની અંદર અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિત રાજાને પોતાએ પૂછેલા જે પ્રશ્નો છે એના જવાબમાં આ કહે છે. તેથી હે પરીક્ષિત, જે મનુષ્ય અભય પદ પામવા ઈચ્છે છે તેણે તો શરૂઆતમાં સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ, સ્મરણ, કીર્તન અને ભજન કરવું જોઈએ. અહીંયા બહુ ભાર દઈને આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ ભજન માણસે કરવું જોઈએ. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તવ્ય યાસ આતવ્ય ઈચ ભયતમ. આ જો લીલાઓનું શ્રવણ જો માણસ કરે તો માણસની અંદર ભય મુક્તિ ચાલી જાય છે. કે મારું શું થશે એવો જે સતત માણસને જે ભય લાગે છે એ ભય ચાલ્યું જાય છે. મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે ગમે તે રીતે પણ જ્ઞાનયોગ, ભક્તિયોગ અને પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કરવું, આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો એનું એ જીવન કર્તવ્ય છે. મારું જીવન કર્તવ્ય શું છે? મરણાંત કાળે જ્યારે માણસ આવી રીતનો મરવાના થોડા દિવસો બાકી હોય અને એવા સમયે માણસે પોતાનું ઇતિ કર્તવ્ય કેવી રીતે કરી લેવું જોઈએ? સરસ મજાનો પ્રશ્ન અહીંયા પરીક્ષિત રાજાએ પૂછ્યો છે. એના જવાબમાં કહે છે કે દ્વિતીય સંઘમાં સુખદેવજી અને પરીક્ષિત મળ્યા છે બંને. આ બીજા સ્કંદની આપણે શરૂઆત કરી છે. એમાં શરૂઆત ક્યાંથી થાય છે? તો કે પરીક્ષિત રાજા અને સુખદેવજી ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર જ્યાં હજારો ઋષિઓ રાજા પરીક્ષિતને મળવા માટે આવ્યા છે એવી જગ્યાએ બંને મળ્યા છે. પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે જે મનુષ્ય સર્વથા મરણાંત હોય તેણે શું કરવું જોઈએ? મનુષ્ય જીવનની ઇતિ કર્તવ્યતા શું છે? મનુષ્ય માત્ર શું કરવું જોઈએ અને કોનો ત્યાગ કરવો? સરસ મજાના પ્રશ્નો છે. આ પ્રશ્ન જ્યારે પરીક્ષિત રાજાએ જ્યારે સુખદેવજીને પૂછ્યા ત્યારે કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ માનવ જાતના કલ્યાણ માટે જ પૂછ્યો હોય એવું મને લાગે છે. તમારામાં કદાચ આ પ્રશ્ન ન હોય પણ માનવ જાતનું કલ્યાણ શેમાં છે એ કરવા માટે તમે કદાચ મને આ પ્રશ્ન પૂછ્યો છે. મનુષ્ય જીવન મળે ત્યાં સુધી મારે મનુષ્ય બનવું છે એવી જીવનની ઇતિ કર્તવ્ય હોય એમ સુખદેવજી માણસ કહે છે કે માણસનું જીવન મળ્યા પછી
માણસે માનવ થઈને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ કે હું પશુ નથી, હું પક્ષી નથી, હું માણસ છું. તો માણસની ક્વોલિટી જે હોય એ માણસની ક્વોલિટી પ્રમાણે એ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર દરેક માણસે ઇતિ કર્તવ્ય કરી લેવા. આ બધી સુંદર મજાની વાતો અહીંયા બહુ પ્રથમ શું કહેવાય દ્વિતીય સંઘ સ્કંદ અને અધ્યાય પહેલાની અંદર અહીંયા બહુ સરસ રીતે કર્યું છે. પરંતુ મનુષ્ય જીવન મળ્યા બાદ જીવનની ઇતિ કર્તવ્યતા શું? ભાગવતમાં તેનું ચિત્રણ વેદવ્યાસે કર્યું છે અને સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવે છે. અને નૈમિષારણ્યમાં સૂતજી અત્યારે સૌનકાદિક વગેરે 88,000 ઋષિએ જે પ્રશ્ન કર્યો હતો કે એક પણ વાત સંગ્રહ વગર અથવા ભૂલ્યા વગર તમારે સંપૂર્ણ રીતે તમારે આ કૃષ્ણ લીલાનું ચરિત્ર અમને સમજાવવાનું છે. એટલે ત્યાં પણ આવી રીતની વાત થાય છે. સુખદેવજી અત્યારે અહીંયા ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિતે પૂછેલા જે પ્રશ્ન છે એનો જવાબ અત્યારે આપી રહ્યા છે. મનુષ્યને જીવન મળ્યું છે, તેમાં બુદ્ધિ મળી છે. બુદ્ધિ મળ્યા બાદ તેમાં વિચારવું પણ આવી જાય. ભગવાને માણસને વિશેષ પ્રકારની બુદ્ધિનું પ્રદાન કર્યું છે. આ જે પ્રદાન જે કર્યું છે એની અંદર માણસે વિચારવાનું પણ આવી જાય. બુદ્ધિ મનુષ્ય જીવનની ઇતિ કર્તવ્યતા શું હોઈ શકે? મરણાંત કાળે માણસ જ્યારે પથારીમાં પડ્યો હોય અથવા મરવાનો સમય થોડોક બાકી હોય, એણે કેવા કર્મ, કેવું શ્રવણ, કેવું ભજન, કેવું કીર્તન અને ન કરવા જેવી કઈ નઈ વાતો કરવી, આ બધું તમે મને સમજાવો. એમ 7 પ્રશ્નમાં જ્યારે પૂછે છે ત્યારે અત્યારે સુખદેવજી મહારાજ એને આ સમજાવશે. આ જવું પડશે નો વિચાર કરવો એ મનુષ્ય જીવનની ઇતિ કર્તવ્યતા છે. આમ સુખદેવજી એણે પૂછેલો જે પ્રશ્ન છે એમ અત્યારે પરીક્ષિતને કહે છે કે એકવાર જે માણસ આવે છે એને જવાનું છે. આ માણસની ઇતિ કર્તવ્યના બારામાં માણસે વિચાર કરી લેવો જોઈએ કે જેટલા દાડા મારા હાથની અંદર છે, ભગવાન મને જેટલા વર્ષો જીવાડે એની અંદર મારે મારું કલ્યાણ કરી લેવું જોઈએ. બરાબર? માણસે પોતાનું બીજાના કલ્યાણ કરવામાં પોતાનું કલ્યાણ ઘણીવાર છૂટી જતું હોય છે. એમ કે મારે જવાનું છે, હું આવ્યો છું એનો અર્થ મારે જવાનું છે. જે આવે છે તેને જવું પડે છે. એમ સુખદેવજી મરણાંત સમયે શું કરવું જોઈએ તે પરીક્ષિત રાજાને સમજાવે છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય. મારે જવું પડશે. આના બારામાં માણસ વિચારતો જ નથી. આમ પરીક્ષિતે વિચાર્યું. એટલે પરીક્ષિત આપણા કરતાં મોટો, એણે વિચાર કરી લીધો કે 7 દિવસમાં મારું મૃત્યુ આવે છે. તો 7 દિવસની અંદર મારું કલ્યાણ કેવી રીતનું થાય એના માટે મારે હવે પ્રયત્ન કરી લેવો જોઈએ. તેથી જન્મેજય એનો જે પુત્ર હતો યુવરાજ, એને હસ્તિનાપુરની ગાદી સોંપી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર અન્નશન કરવા માટે બેસી ગયા છે કે હવે તો ભગવાન સાથે એટલું મનનું મારે જોડાણ કરી દેવું છે કે હું અને મારો ભગવાન અંત સમયે ભગવાનનું જ મારે સ્મરણ કરી લેવું જોઈએ. આવા સમયે ઋષિઓ વિચાર કરે છે કે આવું અન્નશન કરવા માટે એક ચક્રવર્તી રાજા ગંગા નદીના કિનારા ઉપર બેઠો છે, તો અમારે આ મહાન રાજાને મળવા માટે જવું જોઈએ. તેથી આપણે આગળ જોયું ને કે હજારો ઋષિઓ મુનિઓ બધા જે બ્રહ્મર્ષિ હતા, દેવર્ષિ હતા, રાજર્ષિ હતા અને ઉપરથી આવી રીતના દેવતાઓ હતા, એણે પણ ફૂલની વર્ષા કરી. અને ધન્ય છે રાજા પરીક્ષિત, તમે આટલો મોટો વૈભવ, આટલો મોટો કારભાર, હજારો લોકોને સંભાળવા, એની બધી યોજનાઓ કરવી અને ઘડીના છઠ્ઠા ભાગમાં છોડી દેવી એ કાંઈ નાની સૂની વાત નથી. આપણે તો 2 કલાક છોડવાના હોય ને તોય આપણે આડાહળા થઈને ગમે એમ કરીને અડધો પોણો કલાક તો મોડા આવીને આપણે પણ 2 કલાક આપણા કલ્યાણ માટે છોડી શકતા નથી. તેથી અહીંયા ઋષિઓ કહે છે કે જેણે આટલું મોટું ચક્રવર્તી રાજ, એક ખાલી હસ્તિનાપુરનું હતું નહીં, આખા ભારત ઉપર હસ્તિનાપુરનો ધ્વજ ફરકતો હતો, એવા રાજા પરીક્ષિત અહીંયા ઘડીના છઠ્ઠા ભાગમાં અહીંયા જન્મે જઈને બોલાવે છે, રાજ્ય અભિષેક કરી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવી જાય છે. તેથી અહીંયા આવીને કહે છે કે મારું ઇતિ કર્તવ્ય શું એમ, મારું અંત સમયે મારું કલ્યાણ શેમાં છે એ તમે જાણો છો. તમે આવી રીતના શું કહે છે, તમે આવી રીતના યોગીઓના પરમ ગુરુ છો. તેથી હું આપને
આ સિદ્ધિના બારામાં અથવા આ સાધનના બારામાં પૂછી રહ્યો છું. કયું સાધન એવું છે કે જે ભગવાનના પગ સુધી મને આ સાધન લઈ જાય? ત્યારે અહીંયા એના જવાબની અંદર કહે છે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ 3 પરિબળ અથવા 3 સાધનો એવા છે કે માણસને ભગવાન સુધી લઈ જાય છે. અને અહીં ભક્તિ યોગ અને જ્ઞાન યોગની વાત કરતા પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી કહે છે કે જે મનુષ્ય સર્વથા મરણાંત હોય તે સમયે માનવી જીવની ઇતિ કર્તવ્ય શું હોઈ શકે તે માણસે સમજી લેવું જોઈએ. પરંતુ વાત એવી છે કે તેના બારામાં માણસ વિચારતો જ નથી. મરણાંત સમયે માણસે શું કરવું જોઈએ તેનો વિચાર માણસ કરે તો એનું મરણ સુધરી જાય છે. મરણ સમયે પણ જો આવો વિચાર કરે ને કે અત્યાર સુધી જે કાંઈ ઘટનાઓ ઘટી ભલે ઘટી પણ હવે થોડા દિવસ મરવાના બાકી છે તો એ સમયમાં પણ મારો વિચાર કરી લેવો જોઈએ. તેથી કહે છે તો એનું મરણ સુધરે. લોકો એવું સમજે છે કે મૃત્યુને યાદ કરવામાં જ જોખમ છે. ગીતા તો કહે છે કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ. અહીં ઘણા લોકો એમ કહે છે કે મૃત્યુને યાદ કરવું એમાં જોખમ છે, એ અપશુકન છે. ઘણા લોકો આવું કહે પણ હકીકતે એ અપશુકન નથી. તો રોજ સવારે પથરીમાંથી ઉઠ્યા તો આજે મારે જવાનું છે એવું માણસે નક્કી કરી લેવું જે કે આજે મારી ઠાઠડી બંધાવવાની છે 100% નક્કી. એવું ઉત્સાહવેત માણસ જો નક્કી કરી લે તો માણસને દુઃખ લાગતું નથી. સવારના ઉઠ્યા પછી આજે મારી ઠાઠડી બંધાશે એવો વિચાર કરવો જોઈએ. ગીતાએ મૃત્યુને માંગલિક સમજાવ્યું છે. ભગવાનને મળવા જવું એટલે આ માંગલિક છે. જે શિવમાંથી જીવ છૂટો પડેલો હતો એ જીવ પાછો શિવને મળવા માટે જાય છે તો એને માંગલિક જ પ્રસંગ કહેવામાં આવે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે મૃત્યુથી ડરવાનું, બીવાનું કે આવી રીતનું કરવાનું કોઈ કારણ નથી. મૃત્યુ એટલે મારે ભગવાનને મળવા માટે જવાનું છે. ભગવાનને 70-80 વર્ષ સુધી મેં જે કાંઈ કર્યું છે એ હિસાબ મારે ભગવાનને આપવા જવાનો છે. અથવા ભગવાનને કહેવાનું છે કે ભગવાન તે મને માનવ તરીકે આ ધરતી ઉપર મૂક્યો તો મારું જીવન તું તપાસી લે. આમાં કાંઈ ખામી હોય તો તું મને બતાવ. આમ ભગવાનને બતાવવા માટે, ભગવાનને કર્મ સોંપવા માટે અથવા જે કાંઈ છે એ કરવા માટે જવું જોઈએ. તેથી ભાગવતકાર કહે છે કે મૃત્યુ આવે ત્યારે પ્રભુનું સ્મરણ કર. આટલા માટે કથાની શરૂઆત થઈ. મૃત્યુ સમયે પ્રભુનું સ્મરણ કરો એમ કહ્યું છે. સામાન્ય માણસથી તે સમયે પ્રભુનું સ્મરણ ક્યાંથી થાય? સામાન્ય જે માણસ હોય આખું વર્ષ એને ધંધો, નોકરી અને શું કહેવાય પરિવારની અંદર જે રહેતો પૈસો રહ્યો હોય 60, 65 વર્ષ સુધી અને પછી એને કોઈ કહે કે તું ભગવાનનું ભજન કે ભગવાનનું નામ લે તો હવે 70 વર્ષ કે 60 વર્ષ સુધી જેને ફક્ત ધંધો, આવી રીતનો વ્યવહાર અને કુટુંબની અંદર જે રેચો પૈસો હોય અને ભગવાનનું ક્યારેય સ્મરણ કે નામ લીધું ન હોય તો અંત સમયે એ ક્યાંથી એને નામ આવે, યાદ આવે ને આખી જિંદગી જે કાંઈ કર્યું હોય એ અંત સમયે માણસને યાદ આવે છે. રાજા, આપને ખબર છે કે દશરથ રાજાનો પ્રસંગ આપને યાદ છે કે દશરથ રાજાના મરણાંત સમયે એને શું યાદ આવ્યું? એને શ્રવણના મા બાપ આવ્યા, શ્રવણ યાદ આવ્યો. હું આવી રીતના જે શબ્દવેદિક બાણથી મેં બડબડ કરતા રહેલા એક હરણ સમજીને એની માટે આવી રીતનું બાણ છોડ્યું અને એમાં શ્રવણનું મૃત્યુ થયું. શ્રવણના મા બાપ યાદ આવ્યા, આપેલો શ્રાપ યાદ આવ્યો કે જે વખતે તારું મૃત્યુ થશે ને એ વખતે તારા દીકરાઓ પણ કોઈ તારી પાસે રહેશે. કહેવાનો અર્થ કે જે કર્યું હોય, સારું કર્યું હોય તો સારું અને ખરાબ કર્યું હોય તો ખરાબ. મરણાંત એ સમયે યાદ આવે છે. એક શેર બજારનો વેપારી હતો. 60 એમ ડૉક્ટરે કીધું. ત્યારે ઓલા એકદમ ભાનમાં આવી ગયા બાપા અને કે 110 થાય તો વેચી નાખો. અરે 110 થાય તો તારો પત્તો લાગશે ને 105માં તું પૂરો થઈ જવાનું છે. એમાં 100 કહેવાનો અર્થ કે માણસે આખી જિંદગી જે કાંઈ કર્યું હોય એ જ મૃત્યુ સમયે એને સામે આવે છે. તેથી મૃત્યુ જો સુધારવાનું હોય તો મારે શું કરવું જોઈએ? આમ પરીક્ષિત રાજાએ અહીંયા સુખદેવજીને પ્રશ્ન પૂછેલો છે અને એમાંથી આ બધી જ વાતો નીકળેલી છે. પછી આગળ કહે છે કે હે પરીક્ષિત, જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે તે મોટા મોટા ઋષિમુનિઓ પણ ઘણું કરીને
અનંત કલ્યાણમય ગુણોના કથન વર્ણનમાં રમમાન રહે છે, પરંતુ સામાન્ય માણસ એવી રીતનો રહી શકતો નથી. મોટા મોટા તપસ્વીઓ, મોટા મોટા જે મુનિઓ છે એ આ કરી શકે છે, પણ સામાન્ય માણસથી થોડુંક આ અઘરું છે. દ્વાપર યુગના અંતમાં આ ભગવત રૂપ અથવા વેદ તુલ્ય શ્રીમદ ભાગવત અહીં પરીક્ષિત રાજાને અત્યારે અહીંયા શું કે સુખદેવજી કહી રહ્યા છે કે એ યુગમાં મહાપુરાણોનું મેં મારા પિતાજી વ્યાસ પાસેથી અધ્યયન કર્યું હતું. મારા પિતા જે આ ભાગવત જે લખ્યું એ ભાગવતનું મેં પણ અધ્યયન કર્યું હતું. એમ હે રાજર્ષિ, મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મા પૂર્ણ નિષ્ઠા છે, તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું છે. એ જ કારણ છે કે મેં એ પુરાણનું સારામાં સારી રીતે મારા પિતાએ લખેલું એ સારામાં સારી રીતે મેં અધ્યયન કર્યું છે. એ અધ્યયનની અંદર ભગવાન કૃષ્ણની આવી લીલાઓનું સુંદર મારા પિતાજીએ વર્ણન કર્યું છે. એ મેં અધ્યયન કર્યું છે, વાંચ્યું છે, અભ્યાસ કર્યો છે. મારા પિતાજીનો પણ આગ્રહ હતો કે એકવાર તું આના ઉપર નજર ફેરવી લે. તેથી મેં ખૂબ જ અભ્યાસ અને અધ્યયન કર્યું છે. એ જે અધ્યયન મેં જે કર્યું છે એ અધ્યયન હું તને અત્યારે કહી રહ્યો છું. જ્ઞાનને કોઈ જગ્યાએ જો સ્થિર કરવાનું હોય, અંતિમ માણસ સુધી જ્ઞાનને જો લઈ જવાનું હોય તો મેં કીધું છે અને હું તને કહું છું. તેથી તું આનો સ્વીકાર કર. તો માણસ કોઈ દિવસ કાંઈ કરતો નથી. પણ એ કે ફલાણી જગ્યાએ હું ગયો તો ત્યાં આવી રીતની જે વાત થઈ હતી ને એ તે પ્રશ્ન પૂછ્યો, એના જવાબમાં હું તને આ વાત સમજાવું છું. આમ કહી તો સામેના માણસની અંદર જ્ઞાનની અસર થાય છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ એટલા બુદ્ધિમાન અને એટલા આવી રીતના તત્વજ્ઞાની છે કે જેણે અહીંયા ડાયરેક્ટ અહીંયા સુખદેવજી કહેતા નથી કે મેં આવી રીતનું હું તને આવી રીતનો જવાબ પણ કહે છે કે મારા પિતાજીએ જે 18,000 શ્લોકો લખ્યા, 12 સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું જે વર્ણન કર્યું એનું મેં અધ્યયન કર્યું અને એ અધ્યયન અત્યારે હું તને સમજાવું. તો આમ જો માણસ જો કહે ને તો કેનારના માણસમાં પણ અહંકાર આવતો નથી. નહીતર કે ના હો, એ તો આપણે હતા ને એટલે એટલું આમ થયું, મેં હતું એટલે આટલી કથામાં એટલા લોકો, એટલે માણસ પડ્યો. સમજો આવી રીતનો જો અહંકાર આવે તો ગમે તેટલો જ્ઞાની પુરુષ હોય ને તો કરોડો ભૂસ કરી નીચે પડી જાય છે. તેથી અહીંયા સુખદેવજી આપણે આ વાત સમજાવે છે કે ભલે એનું પોતાનું હોય, નહીં આપણે પણ વિચાર કરીએ. આગલા અધ્યાયની અંદર આવ્યું હતું કે જે વખતે સુખદેવજીનો જન્મ થાય છે અને પુત્ર મોહની અંદર વેદવ્યાસ એની પાછળ પકડવા માટે દોડે છે કે આટલી ઉંમરે મને એક પુત્ર પ્રાપ્ત થયો છે અને મને જોઈને ભાગવા માંડ્યો છે. એટલે આવો વિરહ વેદવ્યાસને થાય છે, બરાબર. અને વિરહ વેદવ્યાસને થાય છે, સુખદેવજીને થાય છે કે મારી પાસે કેટલું મોટું જ્ઞાનનો વૈભવ છે, જ્ઞાનનો ભંડાર છે, પણ મારા પિતાને કોઈ દિવસ હું કહી શકું નહીં. તેથી વૃક્ષની અંદરથી બોલે છે. આવું આગલા શ્લોકની અંદર આવ્યું. કહેવાનો અર્થ કે અહીંયા ગમે તેટલું જ્ઞાન માણસની પાસે હોય પણ આ જ્ઞાન મારું નથી. મેં કોઈની પાસે સાંભળેલું છે, કોઈના પુસ્તકોનું અધ્યયન કરેલું છે અને જેના દ્વારા હું તમને આ વાત કહી રહ્યો છું. એમ અત્યારે અહીંયા સુખદેવજી કહે છે. તમે ભગવાનના પરમ ભક્ત છો, તેથી હું તમને તે સંભળાવીશ. જેઓ તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દી પરોવાઈ જાય છે. મારા પિતાએ જે ભાગવતનું મેં અધ્યયન કર્યું એ જ ભાગવત હું તમને સંભળાવીશ. કોણ કહે છે? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અહીંયા ગંગા નદીના કિનારે જ્યારે આવી રીતની વાત આવી કે મરણાંત માણસનું કલ્યાણ શેમાં છે એ તમે મને સમજાવો, ત્યારે કૃષ્ણ લીલાની વાત કરી અને કે પિતાએ જે કાંઈ 18,000 શ્લોકો લખ્યા છે અને મેં એનું અધ્યયન કર્યું છે એ હું તમને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર 7 દિવસ સુધી આ લીલાઓ હું તમને સમજાવીશ. જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા એનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરે છે, જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે અને નિર્ભય અક્ષય પદ મેળવવા ઈચ્છે છે, તેવા સાધકો માટે તથા
યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. મારે કોનું સ્મરણ અને કોનું કીર્તન કરવું જોઈએ? આ એક પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો હતો. તો એના જવાબની અંદર કહે છે કે ભગવાનના કીર્તનનું સ્મરણ કરવું જોઈએ. શા માટે? કે ભગવાનના કીર્તનનું, ભાગવતના આવી રીતના જે સિદ્ધાંતો છે એનું જો માણસ શ્રવણ કરે, મનન કરે અને કીર્તન કરે તો હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓ ખલાસ થઈ જાય છે. એમ અત્યારે ભાગવતકાર કહે છે કે હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓને જો ખલાસ કરવાની હોય તો એના માટે એક ઉત્તમ સાધન એ છે કે ભાગવતના જે સિદ્ધાંતો છે, ભાગવતની અંદર ભગવાને જે લીલાઓ કરી છે એ માણસ સાંભળે તો હૃદયમાં બેઠેલી અશુભ કામના, અશુભ વાસના, અશુભ જે કાંઈ છે બધું એ ખલાસ થઈ જાય છે અને માણસ પવિત્ર થાય અને પ્રભુ સુધી પહોંચી શકે છે. એમ અત્યારે સુખદેવજી આ શ્લોકની અંદર અત્યારે રાજા પરીક્ષિતને આ બહુ સરસ રીતે સમજાવી રહ્યા છે કે ભાગવત જે ધર્મ છે ને એ ભાગવતના ધર્મ અને ભાગવતની લીલાઓ સિવાય માણસના હૃદયમાં બેઠેલી અશુભ કામનાઓ ખલાસ થતી નથી. એમ ભારપૂર્વક અત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે. પોતાની જઈ રહ્યો છું એ મારા પિતાજીએ સુંદર મજાનો શ્રીમદ ભાગવત ગ્રંથ નિર્માણ કર્યો છે. એના 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે. એ મેં જે વાંચ્યું, અધ્યયન કર્યું, અભ્યાસ કર્યો અને એમાં જે કાંઈ મારા જીવનમાં જે કાંઈ આવ્યું છે એ વાત હું તમને કહી રહ્યો છું. આમ કરી અને ભાગવત અત્યારે અહીંયા સુખદેવજી અત્યારે પરીક્ષિત રાજાને સમજાવે છે. પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં વીતી જાય છે. એનાથી 100 લાભ સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે, કારણ કે તેના થકી પોતાના કલ્યાણની ચેષ્ટા કરી શકાય છે. હે રાજર્ષિ ખટ્ટરાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને 2 ઘડીમાં જ બધું ત્યજી દઈને ભગવાનના અભય પદને પામ્યા હતા. હે પરીક્ષિત રાજા, હજી તો તમારા જીવનના 7 દિવસની અવધિ બાકી છે. એ દરમિયાન જ તમે પોતાના પરમ કલ્યાણ માટે જે કંઈ કરવું હોય તે તમે કરી લેવાય. ખટ્ટરાંગ રાજાનું ઉદાહરણ આપીને કહે છે કે તો આ થોડા જ સમયની અંદર એને થયું કે હવે મારું મૃત્યુ એક થોડાક સમયમાં આવે છે, તો એ પણ આવી રીતનું બધું છોડીને પોતાના કલ્યાણ માટે મુક્ત થઈ ગયો છે. તો તમને તો 7 દિવસ છે. એટલે અહીંયા એક વાર્તા રૂપે અહીંયા ભાગવતકારે અહીંયા એક દ્રષ્ટાંત પણ આપેલું છે. એમ આપણને પણ હજી ઘણા બધા દિવસો બાકી છે. અહીંયા પરીક્ષિતને તો 7 દિવસ બાકી હતા, પણ આપણે તો ઘણા બધા બાકી છે. એની અંદર માણસે પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ. મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્ય ગભરાવું નહીં. તેણે વૈરાગ્યના શસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. અત્યાર સુધી 60 વર્ષ સુધી મેં જેની સાથે સંબંધ રાખ્યો, કોની સાથે રાખ્યો? તો પહેલો સંબંધ તો મેં મારી ઇન્દ્રિયો સાથે રાખ્યો. આ સારું છે, આ નરસું છે, આ ખવાય નહીં ખવાય, સતત મારું એમાં ધ્યાન રહેતું હતું. કઈ ઋતુમાં કયું ફળ સારું આવે છે અને પ્રથમ ફળ મને કેમ મળે એના માટે જ મારી ઇન્દ્રિયો લોલુપ થતી હતી. એટલે પ્રથમ એણે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી દેવો જોઈએ. બીજી વાત છે કે જેની સાથે મેં લગ્ન કર્યા છે એ સ્ત્રી ઉપર પણ વૈરાગ્ય વૃત્તિ માણસને 60-65 વર્ષે લાગવી જોઈએ. અને ત્યાર પછી પુત્ર, ધન, વૈભવ જે કાંઈ બધું છે એના ઉપર જ્યારે માણસનો વિરાગ એટલે વિશિષ્ટ પ્રકારનો જ રાગ છોડી અને ભગવાન પ્રત્યેનો વિશિષ્ટ રાગ શરૂ કરે તો માણસને મુક્તિ મળતા વાર લાગતી નથી. બધો જે કાંઈ રાગ હતો પરિવાર પ્રત્યે તો, કુટુંબ પ્રત્યે તો, ધંધા નોકરીમાં જે અત્યાર સુધી 60-65 વર્ષ સુધી મારો રાગ હતો એ રાગને મારે ફક્ત પાટો બદલાવી નાખવાનો છે. અત્યાર સુધી આના ઉપર ભાવ હતો, પ્રેમ હતો, રાગ હતો, આસક્તિ હતી, બધું જ હતું, પણ હવે એનો મારે ડાયવર્ટ કરીને મારે પાટો બદલાવી નાખવાનો છે. જે ભાવ આવી રીતનો પરિવાર ઉપર હતો એ જ ભાવ મારે ભગવાન ઉપર લઈ જવાનો છે. એટલો જ ભાવ જો ભગવાન ઉપર લઈ જાય તો
ખટરાંગ કરી નામનો એક જે રાજા હતો એને ઘડીના છઠ્ઠા ભાગમાં અહીંયા ભગવત પદ પ્રાપ્ત કરી લીધું છે. એટલે આ બધી વાતો આ શ્લોકની અંદર લખે છે. આગળ કહે છે કે વિધિપૂર્વક આસન એટલે કે ત્યાર પછી કહે છે કે ધૈર્યપૂર્વક ઘરમાંથી નીકળીને પવિત્ર તીર્થજળમાં સ્નાન કરવું જોઈએ અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી અને સદવિચારોનું શ્રવણ કરવું જોઈએ. આ કીધું ને કે શેનું શ્રવણ મારે કરવું જોઈએ, કયું આવી રીતનું શું કહેવાય ભજન કરવું જોઈએ અથવા કેનું કીર્તન કરવું જોઈએ, કેનો ત્યાગ કરવો જોઈએ. આ 7 જે પ્રશ્ન હતા એ 7 પ્રશ્નની અંદર કહે છે કે તમારે જો કોઈ સાંભળવાનું હોય તો પવિત્ર શરીરને પણ શુદ્ધ કરી આસન લગાડી અને તમે એકદમ સાવધાનીપૂર્વક બધી જ ઇન્દ્રિયોનો કંટ્રોલ કરી અને જો સાંભળવાનો પ્રયત્ન કરશો તો તમે 7 દિવસમાં મુક્ત થઈ જશો. આમ પરીક્ષિત રાજા અત્યારે કહે છે. ત્યાર પછી પરમ પવિત્ર ઓમ પવિત્ર મંત્ર ઓમ એ 3 માત્રાઓથી યુક્ત પ્રણવનો એટલે કે મનોમન જપ કરવો જોઈએ. પ્રાણવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો જોઈએ નહીં. બુદ્ધિની સહાયતાથી મન વડે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી વાળી લેવી જોઈએ. બરાબર, શું કહે છે કે મન વડે ઇન્દ્રિયોને બુદ્ધિના વિષયોમાંથી વાળી લેવી જોઈએ અને કર્મની વાસનાઓથી સંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરીને તેને ભગવાનના મંગલમય રૂપની અંદર મનને પોરવી દેવું જોઈએ. બધી જ રીતની વાત અહીંયા સુખદેવજી કરી રહ્યા છે કે મનને જો આવી રીતનો વળાંક આપવામાં આવે, મનની અંદર ઘણી બધી ઉથલ પાથલો થતી હોય છે, એ બુદ્ધિના સહાયથી બુદ્ધિના સાથે આવી રીતનો ભાવ રાખીને એને વળાંક આપી દેવો જોઈએ. જ્યાં જવાનું છે, જેની પાસે જવાનું છે એની અંદર ચિત્ત લગાડવું જોઈએ એમ અત્યારે કહે છે. બીજું કહે છે કે ભગવાનના શ્રી વિગ્રહના કોઈ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે એક અંગનું ધ્યાન કરતાં વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન થાય જ નહીં. તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે, જેને પ્રાપ્ત કરીને મન ભગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે. તમારે ભગવાન પદ સુધી જવાનું હોય તો કેવી રીતનું જવાનું કે જે ભગવાનની મૂર્તિ તમે રાખો છો એના પ્રથમ એક અંગ ઉપર તમારા મનની જે સ્થિરતા છે એના ઉપર સ્થિર થવી જોઈએ. મનથી આનું સ્મરણ કરવું જોઈએ. માનો કે પગથી શરૂઆત કરીએ કે માનો કે મારા ઘરની અંદર ભગવાનની મૂર્તિ છે અને એના પગ સામે જ્યારે હું જોઉં છું ત્યારે મારે મનને એ પગની અંદર સ્થિર કરવા જોઈએ. ભગવાનના ચરણ કમળ છે અને મારા તો ટાંટિયા કહેવાય, પગ કહેવાય. આ ટાંટિયામાંથી જો મારે ચરણ કમળ બનાવવાનું હોય અને વિચાર કરવો જોઈએ કે આ ભગવાનના પગ ક્યારેય એક દિવસ માટે સ્વાર્થ માટે દોડ્યા નથી. સતત સમાજનો ઉત્કર્ષ કેમ થાય, સમાજનું કલ્યાણ કેમ થાય, માણસ સુખી કેમ થાય અને માણસની અંદર આવી રીતની ચિંતા છોડી અને માણસ 100% આનંદમાં કેવી રીતે, એના માટે જેના ચરણ કમળ દોડતા રહ્યા છે એ ભગવાનના ચરણ કમળની અંદર માણસના ચિત્તની આવી રીતની વૃત્તિ થવી જોઈએ. એમ અત્યારે શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યું છે અને એમના પુત્ર સુખદેવજી અત્યારે પરીક્ષિત રાજાને કહે છે કે પિતાનો ગ્રંથ મેં વાંચ્યો, અધ્યયન કર્યો, અભ્યાસ કર્યો અને એમાં જે વાત લખેલી છે એ હું તમને કહી રહ્યો છું. જો તમારે આવી રીતનું ભગવત પદ, વિષ્ણુ પદને જો પ્રાપ્ત કરવાનું હોય તો મનને ભગવાનના મૂર્તિના કોઈ પણ એક અંગથી શરૂઆત કરવી જોઈએ કે ભગવાન તમારા પગ ક્યારેય સ્વાર્થ માટે દોડ્યા નથી. તમને બોલાવ્યા વગર તમે જે ભક્તો જે તમારી ભક્તિ કરે છે, જે તમારા ચરણાવિંદમાં રહીને તમારું સતત સ્મરણ કરે છે, તમારી ભક્તિ કરે છે, તમારો નામોચ્ચાર કરે છે અને તમારા નામનું આવી રીતનું ગ્રંથ લેખન કરે છે, એવા ભક્તોને આવી રીતના પોષવા માટે માણસે જવું જોઈએ. આ તમારા પગ છે, એવા પગ મારે પણ બનાવવા જોઈએ. તેથી ભગવાને પણ ગીતામાં બહુ સરસ રીતે કીધું છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ
નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવ ચ કર્મ, કે હે અર્જુન, મારા પગ ક્યારે કોઈ દિવસ સ્વાર્થ માટે કે લોભ અને લાલચ માટે ઘરના ઉંબરમાંથી મારા ક્યારેય બહાર નીકળ્યા નથી. હું આટલું મોટું ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળો છું. ઉત્પન્ન પણ મેં કર્યું છે, સંભાળું છું પણ હું, અને લય કરવાનો જ્યારે પ્રસંગ આવશે ત્યારે લય પણ હું કરતો રહેલો છું. આટલું મોટું મેં સર્જન કર્યું છે. શું કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ, આટલું મેં સુંદર મજાનું જગત બનાવ્યું છે. એ જગતની અંદર મારે કાંઈ કરવાનું નથી. નિર્મિતિ પણ મેં જ કરી દીધી છે, અને અંદર હું પણ નાચતો રહેલો છું. મારે કાંઈ કરવાનું નથી, પણ છતાંય અત્યારે હું કુરુક્ષેત્રના મેદાનની અંદર તારા ઘોડાઓને હંકારી અને તારો સારથી બની અને હું કામ કરતો રહ્યો છે. આટલું મોટું જેણે કામ કર્યું હોય એને પછી પોણથી વાળી અને શું કહેવાય સમુદ્રની અંદર આમ માથે નાગની ફેણ હોય અને શાંતાકારમ ભુજગ શયનમ આમ કરીને આરામ કરવો જોઈએ કે નહીં? કે આટલું મોટું જેણે સર્જન કર્યું હોય પછી એને જેને કાંઈ કરવાનું જ નથી, તો એને સમુદ્રની અંદર જેમ ભગવાન વિષ્ણુ શાંતિથી બેઠા છે, માથે નાગનો છાંયો છે, લક્ષ્મી પગ દબાવતી, આવો આરામ કરવો જોઈએ કે નહીં? પણ મેં આરામ કર્યો નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમાં, શ્લોક સમજવા જેવો છે કે આ જગતની અંદર મારે કંઈ પ્રકારનું કામ કરવાનું બાકી રહેશે જ નહીં. બધું જ મેં કર્યું છે. બરાબર? નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ, 3 લોકની વાત કરે છે. આ લોકની ખાલી વાત કરતા ત્રિષુ લોકેશુ, 3 લોકની અંદર મારે કોઈ વસ્તુ કરવાની નથી. પણ છતાંય યુદ્ધ જ્યારે પૂરું થાય છે ત્યારે તું તો સીધો તારી રાવટીમાં રાજા તો સીધો ઉતરીને ચાલતો થઈ જાય છે. મારે તારા ઘોડાને જ્યાં જ્યાં બાણ લાગ્યા હોય એના ઘાવ રૂઝવવાનો હોય. રથની અંદર ક્યાંય બાણ ઘૂસી ગયું હોય અને તૂટી ગયો હોય તો એને પાછો હમો કરો. કારણ કે સવારમાં તું તો પાછો રાજા પાટની જેમ હાજર થઈ જાય કે મારો સારથી કઈ ગયો, બરાબર ને? એટલે તું આવું બોલવાનો છો. છતાંય હું આ બધું કહેવાનો અર્થ કે મારે કાંઈ કરવા જેવું નથી, પણ છતાંય હું આ કરતો રહેલો છું. એ આપને સંદેશો એ આપે છે કે આ જગતમાં કદાચ મારે વ્યવહાર કરવા જેવો સમય રહ્યો નથી, ધંધો કરવા જેવો સમય રહ્યો નથી, તો મારે હવે શું કરવાનું? ત્યારે ભગવત કાર્ય હાથમાં લઈને માણસે બહાર નીકળવું જોઈએ. કે જ્યારે ઘરમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, સંસાર વ્યવહારોમાંથી નિવૃત્ત થઈ ગયા હોય અને ધંધા નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, ત્યારે માણસે ભગવત કાર્ય હાથમાં પકડી અને સમાજના અંતિમ માણસ સુધી ભગવાને ગાયેલી જે ગીતા છે, ભગવાને ગાયેલા જે આવી રીતના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો જ્યાં પહોંચ્યા નથી ત્યાં પહોંચાડવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીંયા વેદવ્યાસ પોતાના ગ્રંથમાં લખે છે અને સુખદેવજી અત્યારે પરીક્ષિત રાજાને કહે છે કે શું કહે છે કે આવી રીતના ભગવત પદ જો પ્રાપ્ત કરવાનું હોય તો માણસે સતત પુરુષાર્થ કરવો જોઈએ, એમ પરીક્ષિત રાજાને કહે છે. અને આવી રીતનું બધું જે મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, અથવા જે કાંઈ કામના અને વાસના છે એ બધાને એકાગ્ર કરી અને એક બાજુ મૂકીને ભગવત પ્રીતિની અંદર માણસના મનને લગાડવું જોઈએ. માણસનું મન ક્યાં લાગે તો કે ભગવાનની મૂર્તિમાં લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્યાંથી શરૂઆત કરવાની? તો અહીંયા સુખદેવજી કહે છે કે કોઈ પણ શરીરના એક અંગથી શરૂઆત કરો અને પછી ધીમે ધીમે તમે ઉપર જતા જાઓ. ભગવાનના પગ કેટલા સુંદર છે, ભગવાનના બાહુ કેટલા સુંદર છે, ભગવાનના મુગટ કેટલો સુંદર છે, મુગુટની અંદર રહેલી જે આવી રીતની સુંદર મજાના આભૂષણો છે એ કેટલા સુંદર છે, ભગવાનના ગળામાં સુંદર મજાનો આવી રીતનો હાર શોભી રહ્યો. આમ ધીમે 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 ભગવાનના એક એક અંગની ઉપર માણસનું મન સ્થિર કરતાં કરતાં એક સમય એવો આવી જાય છે કે માણસ સંપૂર્ણ ભગવાનની અંદર લીન થઈ જાય છે. અને આવો લીન થયેલો માણસ વિષ્ણુ પદને પ્રાપ્ત થઈ જાય છે. તારે પણ આ જ પદ્ધતિથી કરવાનું. આ રીતે બહુ સરસ રીતે સમજાવવાનો અત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ રીતે સમજાવી રહ્યા છે કે આવી રીતનું આવી વિષ્ણુ પદ, આવી રીતનું વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થાય છે, જેને પ્રાપ્ત કરીને મન ભગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે. આવી રીતનું ભગવત પદ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે માણસનું હૃદય એકદમ ભરી જાય છે, આવી રીતનું થઈ જાય છે. જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષુબ્ધ થાય, આવા તમોગુણથી મૂઢ બની જાય તો ગભરાવું નહીં. ધૈર્યપૂર્વક યોગ ધારણ વડે
ધીમે ધીમે તેને વશ કરવું જોઈએ, કારણ કે ધારણા તે બંને ગુણના દોષને નાબૂદ કરે છે. રજોગુણ છે અને તમો ગુણ છે. ઘણીવાર આપણું સત્વગુણવાળું જે મન છે એ ધીમે ધીમે ભગવાનની અંદર ઘણીવાર એકાગ્ર થઈ પણ જાય, અને મન તો ધજાની પૂંછડી જેવું છે. અહીંયા એક લાલ લાઇટ બતાવતા અહીંયા સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિતને કહે છે કે કદાચ સત્વગુણ રૂપી જે મન છે એ ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય. ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશે, ત્યાં ગીતામાં ભગવાને કીધું કે મન સષ્ટા ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરી. માણસ જ્યારે મરણાંત સમયે જ્યારે મૃત્યુ પામીને જાય છે ત્યારે મન એની જોડે ઇન્દ્રિયો સાથે સૂક્ષ્મ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને લય અને મન ત્યાં જન્મ ધારણ કરે છે. એટલે કદાચ આપણે એમ થાય કે અમે તો નાહી ધોઈને આસન લગાડી અને ભગવાનની સામે રોજ બેસી છીએ, પણ અમારું મન ભગવાનમાં સ્થિર થતું નથી. એટલે અમે 15 દિવસ કે 2 મહિના અભ્યાસ કર્યો, અધ્યયન કર્યું અને પછી અમે છોડી દીધું. આવું ઘણીવાર ઘણા લોકો આપણને કહેતા હોય છે. અહીંયા એના માટેનો આ શ્લોક છે. અહીંયા સુખદેવજી કહે છે કે જે વખતે તું આસન ઉપર બેસી અને ભગવાનનું કોઈ પણ રૂપ તું ધારણ કરી, કારણ કે સત્યમ પરમ ધીમય આગળ જે કીધું ને, અહીંયા સુખદેવજી એમ કહેતા નથી કે તું આ મૂર્તિની સામે રહે. એને કીધું છે કે જે તને યોગ્ય, જે સત્ય પરમ ધીમય, જે તારા મગજની અંદર જે સત્ય વાતો જે સ્થિર થઈ ગઈ છે એમાં સ્થિર થવાનો પ્રયત્ન કર. અને સ્થિર થતાં જો અગવડ ઊભી થાય તો ડરવાનું કે ભાગવાનું કે છોડી દેવાનું કોઈ કારણ નથી. આવું તો થાય, કારણ કે મન જ સંચળ છે, એ કોઈ જગ્યાએ સ્થિર થતું નથી. બરોબર ને? મનને ખબર છે કે જો હું ભગવાનની પાસે જઈશ ને તો મારું અસ્તિત્વ ખલાસ થઈ જશે. મારે મારું અસ્તિત્વ રાખવું છે, તેથી મારે આમાં સ્થિર થવું નથી. બરોબર? માખી હોય બધી જગ્યાએ બે, વિષ્ટા ઉપર બે, ગોળ ઉપર બે, બધી જગ્યાએ પણ અગ્નિનો અંગારો પડ્યો હોય એની ઉપર કોઈ દી જાય ખરી? ને કે આ બાજુમાં જ અગ્નિનો અંગારો પડેલો છે પણ માખી ત્યાં જતી નથી. માખીને થાય છે કે જો અંગારા ઉપર જાય તો મારું અસ્તિત્વ ખલાસ થઈ જશે. એવી જ રીતે મનને થાય છે કે એકવાર જો હું ભગવાનની અંદર જો આવી રીતનું લીન થઈ જાય ને તો મારું અસ્તિત્વ ખલાસ થઈ જશે. તેથી ઘણીવાર આપણે એમ થાય કે કેટલા વર્ષથી અમે ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરવાનો પ્રયત્ન કરી છે પણ મન લાગતું નથી. ન જ લાગે, કારણ કે એ એટલું સંચળ છે ને. સંચલમ હિ મન કૃષ્ણ. આમ અર્જુનનો પ્રશ્ન હતો ગીતાની અંદર કે હે ભગવાન, તમે કહો છો એ બધી વાત સાચી છે, પણ મન મારું ધજાના પૂંછડીની જેમ સંચળ છે, એ કોઈ જગ્યાએ સ્થિર થતું નથી. ત્યારે ગીતાકાર એને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, જે રીતે સુખદેવજીએ અત્યારે રાજા પરીક્ષિતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો અર્થ એવો થયો કે ભાગવતકાર લખતી વખતે જે વખતે એને નારદ મળ્યા હતા અને નારદે કીધું કે જે તત્વજ્ઞાન છે, જે વેદ છે, જે ઉપનિષદ છે, એનો બધાનો નિચોડ ભેગો કરી અને તમે કોઈ એવું એક ચરિત્ર નિર્માણ કરો કે જેની અંદર વેદના પણ વિચારો હોય, ઉપનિષદની પણ ગાથા હોય અને ગીતાના સુંદર મજા શ્લોકોનું એની અંદર વર્ણન હોય. આવું બધું મિશ્રિત કરી અને ભગવાનની લીલાઓનું જો તમે વર્ણન કરશો ને તો આ ગ્રંથ તો તમારી અશાંતિ તમારી દૂર થઈ જશે. આવો જ્યારે પ્રશ્ન જ્યારે ઘણીવાર કહેવાનો અર્થ કે ભગવાનની અંદર સ્થિર થવા માટે મન ઘણીવાર આવી રીતનું થતું હોય છે તો એના માટે ડરવાનું કોઈ કારણ નથી. તેથી અહીં આ શ્લોકમાં કહે છે કે ધર્ણ સ્થિર થઈ જવાથી જ્યારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય ભગવાનને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય. આ જ ભક્તિ છે. ભક્તિ યોગ સમજાવતા સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિત રાજાને કહે છે કે ભક્તિ એટલે શું છે? તો આ શ્લોકની અંદર અથવા 18,000 શ્લોકમાં કોઈ જગ્યાએ અહીંયા કેવા ટીલા કરતા, કેવા ટપકા કરતા, કેવા એકાદશીના ઉપવાસ લેતા, યજ્ઞ કરતા કે આવી રીતની કોઈ વાત કરી નથી. એણે તો એમ કીધું છે કે મન ભગવાનની અંદર જેટલી ઘડી માટે સ્થિર થઈ જાય ને આ તમારો ભક્તિ યોગ છે. અને આ જ ભક્તિ યોગ પરમ પદ વિષ્ણુ સુધી તમને લઈ જાય છે. કપડાં કેવા પહેરો છો એના ઉપર કોઈ અહીંયા આધાર રાખ્યો નથી. નહીતર કે ને આવા કપડાં પહેરો હોય, આવી રીતનું જેનો શણગાર હોય, યો મદ ભક્ત સમય પ્રિય, આ ભક્ત મને પ્રિય છે, એવું વેદવ્યાસે ભાગવતની અંદર પણ નથી લખ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પણ આ જ વાત કહેતા નથી. અને સૂતજી જ્યારે નૈમિષારણ્યમાં 88,000 ઋષિની સામે જ્યારે આવી રીતની કથા કરે છે ત્યારે એમાં કોઈ આ વાત કરી નથી કે માણસનું મન થોડો સમય માટે પણ ભગવાનના
ભગવાનની મૂર્તિમાં સ્થિર થવું જોઈએ. આ સ્થિર થાય છે એ જ ભક્તિ છે. અને એ ભક્તિ યોગની પ્રાપ્તિ થાય માણસને, ત્યારે માણસ ભગવાનની અંદર ભળી જાય છે. આ બહુ સરસ મજાનું સરળ તત્વજ્ઞાન અત્યારે સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, શું પૂછ્યું? પાછો પૂછે. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે બ્રહ્મણ, તે ધારણા કયા સાધનથી, કઈ વસ્તુઓથી, કઈ રીતે કરવામાં આવે છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જે તરત જ મનુષ્યના મનને મેલ દૂર કરી દેશે? એવું કયું સાધન છે, કયો વિચાર છે, કઈ એવી રીતની યોજનાઓ છે કે જે માણસની મનની અંદર રહેલો જે મેલ છે, કચરો છે, અથવા અજ્ઞાન અને વહેમ અને પાખંડ છે એ દૂર થઈ જાય? એવી રીતનું અહીં કહે છે ને કે એવી રીતનો મનનો મેલ દૂર થઈ જાય એવી રીતનું કયું સાધન છે? પરીક્ષિત રાજા અત્યારે અહીંયા સુખદેવજીને આ પ્રશ્ન પૂછે છે. યથા સંધાર્યતે બ્રહ્મ ધારણાયત્ર સંપતા યાદસી વા હરે દાસુ પુરુષસ્ય મનોબલમ. શ્રી સુક ઉવાચ. સુક બોલ્યા, એના જવાબ આપે છે. જીતાસનો જીત શ્વાસો જીતજ્ઞો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મન સંધારયો ધિયા વિશેષસ્ય દેહસ્ય સ્વતિષ્ઠ સ્થવ વીરમ યત્રદમ સસ્યતે વિશ્વમ ભૂતમ ભવ્ય ભવત્સતુ. સુંદર મજાના શ્લોકોની અંદર અત્યારે સુખદેવજી અમને કહી રહ્યા છે. પ્રશ્ન કયો હતો કે કયા સાધન દ્વારા માણસનું મન ભક્તિની અંદર અથવા ભગવાનની અંદર આવી રીતનું એકાગ્ર થાય? આ પ્રશ્નના જવાબમાં સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને પછી બુદ્ધિ વડે મન ભગવાનના સ્થૂળ રૂપમાં પરોવવું જોઈએ. બધી જ ઇન્દ્રિયોનો કંટ્રોલ કરી દેવો જોઈએ. જે વખતે માણસ ભક્તિ કરવા માટે બેસે, સુંદર મજાનું આસન હોય, સ્વચ્છ કપડાં પહેર્યા હોય, સ્નાન વિધિથી પરવારી ગયો હોય અને ભગવાનની સામે જ્યારે બેસે છે ત્યારે બધી જ ઇન્દ્રિયોને કંટ્રોલ કરી દેવી જોઈએ. પુરુષને સ્થૂળ દેહ કહે છે. આ વિરાટ જે પુરુષ છે એનો સ્થૂળ જે દેહ છે એ જ માણસના અંતઃકરણની અંદર આવીને વસ્યો છે. આટલો મોટો અહીં કીધું ને કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, આ ત્રણ કાળ જે વિરાટ પુરુષ, બરાબર, આકાશ, પૃથ્વી અને પાતાળ, આ ત્રણનો જે વિરાટ પુરુષ છે એ સૂક્ષ્મ એવું નાનું રૂપ ધારણ કરી અને માણાના હૃદયની અંદર આવીને બેઠો છે. તેથી ગીતાકાર કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન મપોહનંચ વૈદેશે સર્વે રહ વેવ મેદ્યો. આમ કરીને ગીતાકાર પણ આ જ વાતને સમર્થન આપે છે. જે વાત અત્યારે સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને કરી રહ્યા છે એ જ વાત ગીતાકાર પણ આ જ વાત કરે છે કે સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને માનવ માત્રના દેહની અંદર આ વિરાટ પુરુષ આવીને વસ્યો છે. જ્યાં આપણી નજર જાય છે ત્યાં જ્યાં દેખાય છે તેમાં તો છે જ, પણ નજરબારી જે વસ્તુઓ છે અથવા જે સર્જન છે એ સર્જનની અંદર કનૈયો, કૃષ્ણ કનૈયો નાચતો રહેલો છે. આ બધી જ વાત અત્યારે અહીંયા સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવી રહ્યા છે. કદાચ વિરાટ પુરુષની અંદર, આટલી મોટી સૃષ્ટિની અંદર આપણું મન કદાચ એકાગ્ર ન થઈ શકે, પણ ભગવાનના પગથી શરૂઆત કરી અને મુગુટ સુધી ધીમે ધીમે માણસ જો પ્રયત્ન કરે ને તો એ વિષ્ણુ પદને પામી જાય છે. વારંવાર અત્યારે અહીંયા પરીક્ષિત રાજાને આ વાતો સમજાવી રહ્યા છે. પછી આગળ કહે છે કે આ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત તત્વ અને પ્રકૃતિ, આ 7 આવરણોથી ઘેરાયેલો છે. એને વિરાટ પુરુષ કહે છે. તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે. પંચ મહાભૂત અને મહત્તમ અને પ્રકૃતિ, આ 7 વાતો જે છે એની અંદર અહીં કહે છે કે તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે. આ બધા ભગવાનના અંગો છે. પૃથ્વી હોય, વાયુ હોય, જળ હોય, આકાશ હોય કે અગ્નિ હોય, આ પંચ મહાભૂત એટલે ભગવાનના દરેક પ્રકારના અંગો છે. એવી રીતે મહત્તમ અને પુરુષ,
આ બે એની અંદર ભળે એટલે આ 7 તત્વો એવા છે કે જે ભગવાનના અંગ બની જાય છે કે કદાચ મારી ભગવાન સુખદેવજી કહે છે કે ભગવાન ઘણીવાર માણસનું ભગવાનની અંદર ચિત્ત એકાગ્ર થતું નથી, મૂર્તિમાં મન લાગતું નથી. તો આ વિરાટ પુરુષે સર્જન કરેલી જે સૃષ્ટિ છે એની અંદર પણ મારું અસ્તિત્વ સમાયેલું છે. તેથી વૃક્ષ છે, વનસ્પતિ છે, પછી આવી રીતે ગાય છે કે જે કાંઈ પશુ સૃષ્ટિ છે એ પણ મારું સર્જન છે. તેથી બધામાં કદાચ તને ભગવાન જોઈ શકતો ન હોય. તેથી જે વખતે તારા આસન ઉપરથી તું ઊભો થશો, સવારે 5 વાગે ઉઠો, નાહી ધોય અને આસન લગાવીને ભગવાનની સામે બેઠો, ભગવાનને જે કાંઈ કાલાવાલા સ્તુતિ સ્તોત્ર ગાવાના હતા એ બધા ગાયા અને ભગવાનની મૂર્તિની અંદર જ મેં ભગવાનના દર્શન કર્યા. અને પછી ભગવાનને શું કહેવાય બાય બાય કરી અને જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ને તો જે ભગવાનની જે મૂર્તિમાં મને ભગવાન દેખાણો ત્યાંથી આસન ઉપરથી ઉઠ્યા પછી મારા ઘરના જે સભ્યો છે એની અંદર પણ મને ભગવાનના દર્શન થવા. આ વિરાટ પુરુષની આવી રીતની વાત કરે છે. બહુ સરસ આ તત્વજ્ઞાન અત્યારે સુખદેવજી મહારાજ અત્યારે પરીક્ષિતને કહે છે કે આવો જે વિરાટ પુરુષ છે, કદાચ તું આવી રીતના નાનકડા બાલકૃષ્ણને ભગવાનને તું એટલો જ ખાલી સીમિત જો માનતો હોય તો એ સીમિત રાખવાનું કોઈ કારણ નથી. જે આસનમાં ઉઠો અને આખા વિશ્વના મનુષ્ય માત્ર ઉપર કદાચ તને આવી રીતનો ભાવ કે પ્રેમ કે તારું મન એમાં ચોટે નહીં તો એના પ્રતિનિધિ સ્વરૂપે મા બાપ, મનુષ્ય સૃષ્ટિના પ્રતિનિધિ મા બાપ છે, એ મા બાપની અંદર તું ભગવાનને મને જોવાનો પ્રયત્ન. બહુ સરસ રીતે ભાગવતકાર આપને આ વસ્તુ બહુ સરસ સમજાવે છે કે આખા મારો બાજુમાં દુશ્મન હોય, આપણા ઉપર રાગ હોય, દ્વેષ હોય, ઘણીવાર આપણું ઘણું નુકસાન કર્યું હોય તો એ માણસની અંદર આપને ભગવાન દેખાતો નથી. આપણે તો હરામખોર જ દેખાય કે આ હરામખોરે મારું ઘણું નુકસાન કરી નાખ્યું છે. ત્યારે અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આ વિરાટ પુરુષની અંદર સર્જન કરેલી જે કાંઈ પ્રકૃતિ છે એ મારું સ્વરૂપ છે અને પ્રકૃતિની અંદર મેં પણ માનવને જ ઉત્પન્ન કર્યો છે. માનવ માત્રને ઉત્પન્ન કર્યો, માનવની અંદર આવીને હું વસ્યો છું. અને કદાચ બધા જ માણસની અંદર તને આવી રીતનો હું જોવા ન મળું તો એના પ્રતિનિધિ તરીકે તારે મા બાપને ભગવાન માનવાના છે. આ તત્વજ્ઞાન બહુ સરસ અને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને પછી કદાચ તો આવી રીતના આસન ઉપરથી ઉઠી અને મા બાપને નમસ્કાર કરી અને સમાજમાં જ્યારે ફર બરાબર ત્યારે ઘણીવાર એમ થાય કે હવે પશુ ઉપર પ્રેમ કરવાનો કીધો છે, એના ઉપર ભાવ રાખવાનો કીધો છે, એના ઉપર આદર રાખવાનો કીધો છે, પણ સિંહ સાથે કેવી રીતે દોસ્તી થાય, વાઘ અને વરુ સાથે કેવી રીતે હું સંબંધ બાંધી શકું. તેથી અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે વિરાટ પુરુષની અંદર આ પશુ પક્ષીઓનું સર્જન પણ મેં જ કર્યું છે. કદાચ બધા વાઘ અને વરુમાં તને ભગવાન ન દેખાતો હોય તો ગાયની અંદર તું આવી રીતના ભગવાનના દર્શન. પણ આ એક એક પગથી ઉપર માણસે ચાલી અને બ્રહ્મ સ્વરૂપ વિષ્ણુના પગ સુધી પહોંચવાનું છે. એમ અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ સમજાવી રહ્યા છે. અને પછી કદાચ આવી રીતના ગાયને પણ તે આખા વિશ્વના પશુ સૃષ્ટિના પ્રતિનિધિ તરીકે તેને નમસ્કાર કર્યા. અને પછી જ્યારે તરભણિયાનું જે જળ છે એ જળને જ્યારે તું આવી રીતના તુલસીના ક્યારા પાસે જાશો ત્યારે સમસ્ત સૃષ્ટિના આવી રીતના જે વૃક્ષ વનસ્પતિ છે એને કદાચ તું પ્રેમ નહીં કરી શકે તો તુલસીને વૃક્ષમાં કે નાનામાં નાનો જે પૌધો છોડ છે એમાં તુલસી એ મારું રૂપ છે એમ ભગવાને કીધું છે. તો એને તું નમસ્કાર કર અને નાના નાના જે છોડ છે એના પ્રતિનિધિ આવી રીતના તુલસી છે. અને પછી જે વિરાટ જે વૃક્ષ છે, જે આંબો છે અથવા વડ છે અથવા પીપળો છે એની અંદર પણ મારો વાસ રહેલો છે. તો એના પ્રતિનિધિ તરીકે પીપળો છે તો તું પીપળાને આવી રીતના વિરાટ પુરુષની વાત આ 3 શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે આવા વિરાટ પુરુષના દર્શન કરીને પણ માણસ ભગવત પદ પ્રાપ્ત કરી શકે છે. કદાચ મારા શરણથી શરૂઆત કરીને મુકુટ સુધી કહે છે કે ભગવાનના ચરણારવિંદમાંથી શરૂઆત કરી અને પૂર્ણ શરીરની અંદર મન જો આપણું લાગતું ન હોય તો સમાજની અંદર આ વિરાટ પુરુષની અંદર મેં સર્જન કર્યું છે એની અંદર મન લગાડવાનો પ્રયત્ન કરવો. આ ઘણી બધી વાતો લખી છે પણ ટાઈમ આપણો પૂરો થઈ ગયો. આવતીકાલે આવશે ત્યારે આગળના શ્લોકની અંદર બહુ સરસ વાતો લખી છે.
આ તત્વજ્ઞાનથી ભરેલો આખો ગ્રંથ છે. ઘણા લોકો વિદ્વાન અને પુરુષો કહે છે કે આ તો એક પુરાણ છે, બરોબર. એટલે પુરાણ અમે સાંભળવા જતા નથી. પુરાણમાં તો હું વાર્તા ને ગપ્પા ગોળા ને બધી અતિશયોક્તિની વાર્તાઓ વ્યાસે લખી છે, એમાં અમારું મન કાંઈ બેસતું નથી. પણ એકવાર જો બુદ્ધિના બારણા બંધ કરી અને ભાવ અને શ્રદ્ધાથી જો આ ગ્રંથનો અભ્યાસ કરે તો વેદ વ્યાસે ઠાસીને સમાજના કલ્યાણ માટે, સમાજના ઉત્કર્ષ માટે અને વ્યક્તિના વિકાસ માટે ઠાસીને આ બધું તત્વજ્ઞાન આની અંદર ભરેલું છે. પણ એ સમય કાઢીને વાંચવું જોઈએ. 7 દિવસમાં કોઈ દી પૂરું થાય નહીં. 7 દિવસમાં તો 3.5 દિવસ તો ગાવામાં, નાચવામાં, કૂદવામાં, જાન લેવામાં, વરઘોડો કાઢવામાં, ફટાકડા ફોડવામાં બધું જાય છે, બરાબર. પછી ટૂચકામાં અડધો સમય વિયો જાય. તો 1-2 કલાકમાં કાંઈ 7 દિવસમાં ભાગવત કાંઈ સમજાય નહીં. તેથી આપણે બધાએ નક્કી કર્યું છે કે આપણે 12 વર્ષનું તપ, કેટલું આપણા 8 વર્ષ પૂરા થયા, 9મા વર્ષમાં આપણો પ્રવેશ થઈ શકે વડલાય છે, બરાબર. 8 વર્ષ પૂરા થયા અને 9મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હવે 4 વર્ષ જ આપણે બાકી છે. 4 વર્ષ પછી બધાય હું તમે છૂટા બંને જ્યાં શરૂ હોય ત્યાં આપણું 12 વર્ષનું શું કહેવાય તપ છે. જેમ નૈમિષારણ્યમાં ઋષિઓ નક્કી કરીને બેઠા હતા કે 12 વર્ષ સુધી અમારે સૂતજી તમારે શાસ્ત્ર ઉપનિષદો જે કાંઈ તમારે અમને સંભળાવવું હોય ને તમે સંભળાવો. 12 વર્ષ સુધી અમે આ વ્રત લઈને બેઠા છે. એમ આપણે પણ 12 વર્ષનું વ્રત છે, બરાબર ને રામ બાપા. તો 12 વર્ષના આપણા 8 વર્ષ તો પૂરા થઈ જાય. 4 વર્ષ ફક્ત બાકી રહ્યા છે. ભગવાન જો જીવાડે તો 4 વર્ષની અંદર ઘણા બધા શાસ્ત્રોનો આપણે ધીમે ધીમે અભ્યાસ પણ કરી લેશું.